ગરમીની શરૂઆત થતાની સાથે જ બજારમાં દ્રાક્ષનું વેચાણ શરૂ થઈ જતું હોય છે. કાળી દ્રાક્ષ છે આ, અને એને કોણકોણ દ્રાક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દ્રાક્ષમાં વિટામિન સી, વિટામિન કે અને ફાઇબર પુષ્કળ પ્રમાણમાં રહેલું હોય છે, અને એની અંદર કેલરીની માત્રા ખૂબ ઓછી હોય છે, જેથી કરીને વજન ઘટાડવામાં આ ફ્રૂટ ખૂબ જ ઉપયોગી બની રહે છે. નિયમિત રીતે આ દ્રાક્ષનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ તો વધે જ છે, અને સાથે સાથે કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોવાથી આ દ્રાક્ષ સ્ટ્રેસ લેવલ ઓછું કરે છે અને સંક્રમણ રોકવામાં પણ મદદ કરે છે. તો આટલા બધા અદ્ભુત ફાયદા જે ફ્રૂટમાં રહેલા છે, તો એ ફ્રૂટની આપણે આજે રેસીપી બનાવીએ. સુપર સહેલિયાથી હું નિપા સ્વાગત કરું છું મારા કિચનમાં. ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે. તો અહીંયા આપણે આ દ્રાક્ષને 3 થી 4 કલાક પાણીમાં પલાળી દીધી હતી, અને ત્યારબાદ 3 થી 4 વાર સારી રીતે પાણીથી ધોઈ લીધી હતી, જેથી કરીને એમાં જે કેમિકલ લાગેલા હોય એ બધા દૂર થઈ જાય. આ દ્રાક્ષ અહીંયા મેં 3 કપ લીધી છે, અથવા તો વજનમાં જોઈએ તો 500 ગ્રામ. અને હવે આપણે એની અંદર અડધો કપ પાણી અંદર ઉમેરી લઈશું. ચિલ્ડ પાણી લેવાનું છે. અડધો કપ પાણી ઉમેરી લીધું, અને લગભગ 7 થી 8 નંગ આપણે નાના નાના બરફના ક્યુબ છે, તો એ મેં અહીંયા લઈ લીધા છે. હવે આપણે એની અંદર ઉમેરવાનું રહેશે તમારા ટેસ્ટ પ્રમાણે, અથવા તો મેં અહીંયા ½ ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર લીધો છે, તો એને આપણે અંદર ઉમેરી લઈશું. ત્યારબાદ એની અંદર આપણે આદુની પેસ્ટ ઉમેરવાની છે, જે અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલી લીધી છે. આદુની છીણ પણ તમે અંદર ઉમેરી શકો છો. અને હા ફ્રેન્ડ્સ, જીરું ખાસ ઉમેરવું, એ એકદમ ઠંડક આપશે અને વધારે સ્વાદિષ્ટ લાગે એના માટે આપણે લગભગ અડધું લીંબુ અથવા તો 1 ટીસ્પૂન જેટલું લીંબુનો રસ આપણે આ રીતે અંદર ઉમેરી દેવાનો છે. અને દરેક વસ્તુને આપણે મિક્સીની અંદર મૂકી અને આપણે એને બ્લેન્ડ કરવાનું છે. તો લગભગ આપણે એને 3 થી 4 મિનિટ માટે એને બ્લેન્ડ કરીશું, જેથી કરીને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ જશે. હવે આપણે આ મિશ્રણને એક ગળણી લઈશું અને એની અંદરથી ગાળી લઈશું. જો તમે ગાળવા ન માગતા હોય તો તમે ડાયરેક્ટલી પણ આ જ્યુસ અથવા તો આ શરબતનો ઉપયોગ કરી શકો છો, પણ તમને છોડા ચાવવામાં આવશે એટલા માટે આપણે એને પહેલાં ગાળી લઈશું. તો જ્યુસને આપણે સારી રીતે ગાળી લેવાનો છે. અને ફ્રેન્ડ્સ, આ રેસીપી એટલી બધી ફાઇન બને છે કે તમારા ઘરે કોઈ પણ ગેસ્ટ આવશે ને, જો તમે એકવાર આ રેસીપી બનાવશો તો તમારા ગેસ્ટ તમારા વખાણ કરતાં થાકશે નહીં. એટલી સરસ આ ટેસ્ટી રેસીપી બને છે, અને એના ફાયદા તો મેં તમને ઓલરેડી કહી દીધા છે. તો ચોક્કસ તમારા રસોડે આ એકવાર રેસીપી બનવી જ જોઈએ. તો તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે જ્યુસ છે બધો સરસ રીતે ગળાઈને બહાર આવી ગયો છે, અને એના જે છોડા છે તો એ અહીંયા ઉપર આવી ગયા છે. શરબતનો કલર જ ખૂબ સરસ દેખાઈ રહ્યો છે, અને જોઈને પીવાનું મન થઈ ગયું છે. પણ હજુ એને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે અડધી ચમચી જેટલું ચાટ મસાલો અંદર ઉમેરી લઈશું. અને જો તમને ગમે તો થોડું સંચળ પાવડર પણ તમે એની અંદર ઉમેરી શકો છો, પણ મીઠું હું અહીંયા અવોઇડ કરી રહી છું. ચાટ મસાલો અહીંયા ઉમેર્યો છે એટલે ઓલરેડી એ સ્વાદિષ્ટ બની જ જશે. અને જો તમને ફુદીનો ગમે તો તમે ફુદીનો પણ થોડો 1/4 કપ જેટલો દ્રાક્ષની સાથે ક્રશ કરી શકો છો. કરી લઈએ પોર. તો આ રેસીપી ચોક્કસ તમારા ઘરે બનવી જ જોઈએ, અને તમારા ગેસ્ટ માટે કે તમારા ફેમિલી માટે પણ તમે ચોક્કસ બનાવીને એન્જોય કરજો. રેસીપી કેવી લાગી મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અને હા, થોડા આપણે બરફના ક્યુબ પણ અંદર ઉમેરી લઈશું, જેથી કરીને એકદમ ચિલ્ડ શરબત બને. અને થોડું ગાર્નિશ કરી લઈશું, જેથી કરીને દેખાવમાં પણ સરસ લાગે. અને કહેવાય છે ને કે નજરને ગમે તો જીભને ચોક્કસ ગમશે જ. તો આ રેસીપી આપણી રેડી થઈ ગઈ છે, અને હવે હું કરીશ સર્વ. તો ફ્રેન્ડ્સ, વિડીયો કેવો લાગ્યો ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો, જેથી કરીને તમને નવા વિડીયો જલ્દીથી જોવા મળી જાય. ફરી મળીશું નવી સહેલી સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ હેપી કુકિંગ.